અને હવે કરીશું બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા અને ગુજરાત માટે ગર્વ લેવા જેવા સમાચારથી। જી હા, ગુજરાત સતત બીજા વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સની યજમાની કરશે। આ એ એવોર્ડ્સ છે જે અત્યાર સુધી માત્ર મુંબઈમાં યોજાઈ રહ્યો હતો અને એ એવોર્ડ સતત બીજા વર્ષે હવે ફરી એક વખત ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે। ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આ એવોર્ડ સમારંભનું આયોજન થઈ શકે છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ માટેના MOU પર હસ્તાક્ષર થયા અને આ હસ્તાક્ષર થતાની સાથે જ બોલિવૂડના તમામ કલાકારો આવનારા દિવસમાં ફરી એક વખત ગુજરાતમાં જોવા મળશે। આ પ્રસંગે ટાઈમ્સ ગ્રુપના વિનીત જૈન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફિલ્મફેર ટ્રોફીનું પણ અનાવરણ કરવામાં આવ્યું। 69મા ફિલ્મફેર એવોર્ડ્સની ભવ્ય સફળતા બાદ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડે ફરી એકવાર વાઇલ્ડ લાઈફ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, ધ ટાઈમ્સ ગ્રુપ કંપનીની સાથે ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવા માટે ભાગીદારી કરી છે। આ કરાર પર TCGLના કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભાવ જોશી અને વર્લ્ડવાઇડ મીડિયાના ડિરેક્ટર તેમજ ZDNL, BCCL TV અને ડિજિટલ નેટવર્કના CEO રોહિત ગોપાકુમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હસ્તાક્ષર કર્યા। આ સન્માનજનક કાર્યક્રમને સતત બીજા વર્ષે હોસ્ટ કરવાથી ગુજરાત એક સાંસ્કૃતિક અને સિનેમેટિક સ્થળ તરીકે વધુ મજબૂત બનશે। આ પગલું રાજ્યની સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022 સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ ગુજરાતને ફિલ્મ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે। ગુજરાતમાં ફિલ્મફેરના આયોજન અંગે હવે સ્થળની પસંદગી પણ કરવામાં આવશે। મોટા ભાગે અમદાવાદમાં યોજાઈ શકે છે 70મો ફિલ્મફેર એવોર્ડ, ત્યારે ટ્રાન્સ સ્ટેડિયા અથવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની થઈ શકે છે આ અંગેની પસંદગી। નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ। ત્યારે આ સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, હવે સ્થળ પસંદગી થવાની માત્ર બાકી રહેશે, MOU થઈ ગયા છે, શું છે વધુ વિગતો? સોનલ જય, આજે મહત્વપૂર્ણ એક MOU થયા પ્રવાસન નિગમ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ વચ્ચે અને સાથે સાથે જ વર્લ્ડ વાઇડ જે કંપની છે તેની વચ્ચે, ટાઈમ્સ ગ્રુપની આ કંપની છે અને તેમની વચ્ચે જે આ MOU થયા છે તે અંતર્ગત હવે ગુજરાત ફિલ્મફેર એવોર્ડ છે તેના માટેનું ડેસ્ટિનેશન બન્યું છે આયોજન માટેનું, અને તે અંતર્ગત આજે જે MOU થયા છે તે મુજબ હવે આગામી દિવસોમાં સ્થળ પસંદગી પર ભાર મૂકવામાં આવશે। એટલે કે આજે જે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે તે મુજબ હાલ જે MOU થયા છે તે કેટલા રકમના છે તે તો હવે પછી નક્કી થશે, પરંતુ મહત્વપૂર્ણ છે કે અત્યારે જે ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની પસંદગી થઈ છે તે અંતર્ગત આગામી દિવસોમાં હવે ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવા માટેની જે તૈયારીઓ છે તેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને તે અંતર્ગત આજથી જે વિચારણા શરૂ કરી દેવામાં આવી છે કે આ જે ફિલ્મફેર એવોર્ડ છે 70મો ફિલ્મફેર એવોર્ડ ફિલ્મફેર 2025 તે ક્યાં આયોજિત કરવો ગુજરાતમાં, અને તે અંતર્ગત સ્થળ પસંદગીની જો વાત કરીએ તો મોટા ભાગે અમદાવાદને સ્થળ પસંદગી ઉતારવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે, કેમ કે અમદાવાદ જે પ્રકારે અત્યારે મેટ્રો સિટી બની ચૂક્યું છે તે અંતર્ગત ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ટ્રાન્સ સ્ટેડિયા આ બે એવી જગ્યાઓ છે કે જેના પર અત્યારે હાલ વિચારણા કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ બેમાંથી કોઈ એક જગ્યા ફાઇનલાઇઝ થઈ શકે એમ છે। મહત્વપૂર્ણ રીતે જો ગણીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે કદાચ તેની પસંદગી ઉપર ભાર વધારે મૂકી શકાય, કેમ કે અગાઉ કોલ્ડ પ્લેનો પણ જે કાર્યક્રમ છે તે અત્યારે યોજાઈ ચૂક્યો છે। ઘણી 1 લાખ જેટલી લગભગ ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ ઇન્ટરનેશનલ કક્ષાનું છે અને તે અંતર્ગત મોટે ભાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। પણ આ જે MOU થયા છે તેનાથી એક વાત નિશ્ચિત બની ગઈ છે કે જે સ્થળ પસંદગીની વાત છે તેની પ્રક્રિયાની પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। ટ્રાન્સ સ્ટેડિયમ અથવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બંનેમાંથી એકની પસંદગી થશે અને મોટા ભાગે નવેમ્બર અથવા ડિસેમ્બર એટલે કે વર્ષના અંત ભાગમાં જે આ ફિલ્મફેર એવોર્ડ છે તે આયોજિત થશે અમદાવાદ ખાતે અને તે અંતર્ગત જે આ પ્રક્રિયા છે તેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। મોટે ભાગે સ્થળની જે પસંદગી છે તે ટૂંક સમયમાં થઈ જશે અને ત્યારબાદ નવેમ્બર ડિસેમ્બરમાં ફિલ્મફેરની તૈયારીઓ ગુજરાતમાં શરૂ કરી દેવામાં આવશે, તેનું આયોજન કરી દેવામાં આવશે। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। ગુજરાતના આંગણે ગયે વર્ષે સૌ પ્રથમવાર 69મો ફિલ્મફેર એવોર્ડનું ભવ્ય આયોજન થયું। તેની સફળતાના પગલે સતત બીજી વાર
ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકાર અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે આજે MOU થયા છે. રાજ્ય સરકારની પ્રોએક્ટિવ પોલિસીસ અને ડેવલપમેન્ટ માટેના પોઝિટિવ એપ્રોચનું આ પરિણામ છે. 70મા ફિલ્મફેર એવોર્ડના ગુજરાતમાં આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ MOU મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત